सरस्वती नमस्यामि चेतनां हृदि संस्थितां कंठस्थं पद्मयोनित्वां हरिंकारां सुप्रियां सदा। ओम दिव्यै सरस्वत्यै नमः। नमस्कार विद्यार्थी मित्रों, विद्यागुरु यूट्यूब चैनलना एपिसोड नंबर 11 में आपનું हार्दिक स्वागत है। आज આપણે બોર્ડની અંદર વારંવાર જે પૂછાયેલા પ્રશ્નપત્રો છે અને એસએસસીની બોર્ડની 2025ની પરીક્ષાની પ્રિપરેશનના ભાગરૂપે આપણે આ વિડિયો સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ। ત્યારે આજે આપણે વિડિયો 11માં અર્થાત એપિસોડ 11માં પ્રશ્ન નંબર 51 થી 55 સુધીના પ્રશ્નો આપણે મેળવીશું। ફટાફટ આપણે આપણી સ્ક્રીન ઉપર જઈશું અને આજના પ્રશ્નો મેળવી લઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપિસોડ નંબર 11 અને પ્રશ્ન નંબર 51 મે 2021 ની અંદર આ પૂછાયેલો છે। 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે। સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? જવાબ છે આપણા સંસારરૂપી જીવન પ્રવાહમાં જોડાણથી અટકી જવું, ભાર વધવાથી ડૂબી જવું, વમળમાં ફસાઈ જવું કે નદીરૂપી જીવન પ્રવાહમાં કોઈ કારણસર બહાર ફેંકાઈ જવું। આ 4 વિઘ્નોમાં ફસાયેલો વ્યક્તિ અથવા તેનો ઉકેલ ન શોધનાર સુખ મેળવવા માટે યોગ્ય નથી। એટલે કે જે 4 વિઘ્નો જેવી રીતે લાકડાના ટુકડાને નડે છે એવી રીતે માનવ જીવનને પણ નડે છે, એ વાત અહીં કરેલી છે। આગળ વધીએ પ્રશ્ન નંબર 52 તરફ। 52મો પ્રશ્ન માર્ચ 2020 ની અંદર પૂછાયેલો છે। 4 માર્ક્સની અંદર પૂછાય છે। પેરેગ્રાફમાંથી એના જવાબો આપણે શોધીને લખવાના છે। બહુ જ સરળ પ્રશ્ન હોય છે મિત્રો। પેરેગ્રાફ ગંગા તીરે વાળો પેરેગ્રાફ છે, એમાંથી 4 પ્રશ્નો પૂછેલા છે। ગુરુઃ કુત્ર વર્તમાનઃ આસીત, તો એનો જવાબ પણ નીચે આપેલો છે કે ગુરુઃ ગંગા તીરે વર્તમાનઃ આસીત। અહીંયા વર્તમાન શબ્દ લીધેલો છે તો આપણે વર્તમાન ત્યાં લખવું પડે। ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત, તો આની અંદર એનો જવાબ છે। બીજો પ્રશ્ન છે ગુરુઃ કેન સહ વર્તમાનઃ આસીત, એનો જવાબ છે ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત। પહેલી જ લીટીમાં છે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કઃ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ। અહીંયા સમુદ્રમ આવે, અનુસ્વાર નથી, એ ભૂલ સુધારવાની છે। તો સમુદ્રમ પ્રાપ્સ્યતિ, તો જલના પ્રવાહ સાથે કોણ સમુદ્રને પ્રાપ્ત થશે એ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે। ઉત્તર છે કાષ્ઠખંડઃ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, કે જે લાકડાનો ટુકડો છે પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પ્રાપ્ત થશે। અને ચોથો પ્રશ્ન છે ગમન માર્ગે કે વિઘ્નાઃ ભવંતિ, એનો ઉત્તર છે ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભારાધિક્યેન જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગઃ ચ ઇતિ વિઘ્નાઃ સંતિ અથવા તો ભવંતિ। કારણ કે અહીંયા ભવંતિ થી પ્રશ્ન પૂછ્યો છે તો અહીંયા ભવંતી આપણે લખી શકીએ, સંતિ પણ ચાલે। તો અહીંયા એ પણ જવાબ અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભારાધિક્યેન જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગશ્ચેતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા। આ 4 વિઘ્નો જ્યારે લાકડાના ટુકડાને ન આવે ત્યારે સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે। આગળ વધીશું પ્રશ્ન નંબર 53 ઉપર। 2024-25ના બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં પ્રશ્ન મૂકવામાં આવ્યો છે। 2 માર્ક્સની અંદર આ ગુજરાતી પ્રશ્ન પૂછાય છે, જવાબ પણ ગુજરાતીમાં આપવાનો છે। લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? જવાબ છે કાષ્ઠખંડ તરવાના ગુણને લીધે નદીના પ્રવાહમાં સમુદ્ર તરફ ગતિ કરે છે। તેને પણ આપણે સંસાર રૂપી સાગરમાં આવતા અવરોધો કે અડચણો હોય છે, જો તે ન હોય અથવા તેનો ઉકેલ હોય તો કાષ્ઠખંડ સમુદ્રમાં જઈ શકે અને માનવ પણ સુખને મેળવી શકે। એટલે કે જો લાકડાના ટુકડાને 4 વિઘ્નો આવે છે, એ 4 વિઘ્નોથી જો એ બચી જાય, એ વિઘ્નો એ લાકડાના ટુકડાને ન આવે તો એ સમુદ્રને પ્રાપ્ત થઈ શકે। એવી રીતે એ જે 4 વિઘ્નો લાકડાના ટુકડાને આવે છે એવી જ રીતે માનવ જીવનમાં પણ જે 4 વિઘ્નો છે, બરાબર છે, તો અલગ અલગ વ્યસનાદિની અંદર ફસાઈ જવું એટલે વમળની અંદર ફસાઈ જવું, પછી નદી જલ વિયોગ એટલે પરિવારથી અલગ થઈ જવું, આવર્તપાતતા એટલે વમળની અંદર એટલે કે વ્યસનમાં ફસાઈ જવું, તીરે સંલગ્નતા એટલે કે આળસ, પ્રમાદ, આહાર વગેરેનું અતિશય સેવન કરવાથી લાકડા, આ રીતના જે 4 વિઘ્નો છે એના કારણે જે છે એ માનવ જીવન સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત થઈ શકતું નથી। આ બાબત અહીં સમજાવેલી છે, એ આપણે 3-4 લીટીમાં લખવાની હોય છે। 2 માર્ક્સની અંદર પૂછાય છે। આગળ 54મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અને માર્ચ 2017માં
અને 18માં ઓગસ્ટ 2020માં 2024-25ના નમૂનાના પ્રશ્નપત્રમાં પણ આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે. 2 માર્ક્સમાં આ પૂછાય છે, શોર્ટ નોટ છે. આવર્તપાતતા નામના વિજ્ઞાનને સમજાવો અથવા તો આવર્તપાતતા પછી આવે સમજાવો, બરાબર છે. તો આ બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર ગુજરાતીમાં પણ પૂછાઈ શકે. આવર્તપાતતા નામનું વિઘ્ન શું છે સમજાવો. તો આ બધાનો જવાબ એક જ થશે. આવર્તપાતતા એટલે પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા 4 વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય છે તો નષ્ટ થઈ જાય છે અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. કાષ્ઠખંડ જેવા મનુષ્યો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતતાનો સામનો કરવાનો હોય છે. એટલે કે આવર્ત એટલે વમળ. જેમ વમળ પાણીની ગુમરીની અંદર લાકડાનો ટુકડો ફસાઈ જાય તો એક જ સ્થાને ફર્યા કરે છે, એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ, બરાબર છે. તો એવી જ રીતે વ્યસનરૂપી વમળમાં જે માણસ ફસાઈ જાય એ પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી અને વ્યસનમાં ને વ્યસનમાં જ પરોવાયેલો એનું જીવન પૂરું થઈ જાય છે. એ વાત અહીં સમજાવી છે. તો વ્યસનોરૂપી વમળમાં પડતા બચવાનું હોય છે અને જીવનના ભયંકર વમળથી બચતા રહીને આગળ વધવાનું હોય છે. આ વાત સમજાવેલી છે. આજના અંતિમ અને 55માં પ્રશ્ન તરફ આગળ વધીશું. જુલાઈ 2018માં પૂછાયો છે, 2 માર્ક્સમાં પૂછાય છે, શોર્ટ નોટ છે. કાષ્ઠખંડ પાઠને આધારે સામાજિક વ્યવહાર વિશે સમજાવો. સામાજિક વ્યવહાર એટલે ભારાધિક્યને જલે નિમગ્નતા, એ વિઘ્નની વાત અહીંયા કરવામાં આવી છે કે જેમ લાકડાના ટુકડાનું પાણીમાં પાણી પી જવાના કારણે વજન વધી જાય અને નદીમાં ડૂબી જાય છે ત્યારે પણ એ સમુદ્રને પ્રાપ્ત થઈ શકતો નથી. એવી જ રીતે માણસના જીવનમાં પણ સામાજિક વ્યવહાર એ એક ભાર છે અને સમાજના વ્યવહારની અંદર જ્યારે ડૂબી જાય છે ત્યારે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી, બરાબર છે. તો અહીં માણસને લાકડાના ટુકડા સાથે સરખાવીને ગુરુએ સુંદર રૂપક આપ્યું છે. ગુરુની દ્રષ્ટિએ જીવનમાં આવતા 4 વિઘ્નોમાંનું એક સામાજિક વ્યવહાર પણ વિઘ્નરૂપ બને છે. જો માણસ તેનાથી સુરક્ષિત રહી શકે તો જ તે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સદભાગ્ય પામી શકે છે. માનવ સમાજમાં વિવિધ સામાજિક વ્યવહારો દરેક માટે નિભાવવાના અનિવાર્ય હોય છે. ક્યારેક આવા સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. સામાજિક વ્યવહારની સર્વત્ર અપેક્ષા રખાય છે પરંતુ માણસોએ તે પોતાની શક્તિ મુજબ જ કરવા જોઈએ. શક્તિમ અતિક્રમ્ય ન કરણીયમ. શક્તિનું અતિક્રમણ કરીને એ સમાજનો વ્યવહાર જ્યારે કરે છે ત્યારે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત થઈ શકતો નથી. તો શક્તિ મુજબ જ એ કરવા જોઈએ. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત અર્થાત ગજા બહારનો ખર્ચ કરીને સમાજનો વ્યવહાર કરે છે તેઓ અતિશય ભારને લીધે અર્થાત કે દેવારૂપી ભારને લીધે ડૂબી જાય છે. આવા ડૂબેલા માણસો સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતા નથી. આ સાથે આજનો આપણો આ વિડીયો સમાપ્ત કરવા માટે જઈ રહ્યા છીએ. ધન્યવાદ મિત્રો. આજે આપણે 11મા નંબરના એપિસોડમાં પ્રશ્ન નંબર 51 થી 55 સુધીનો મિત્રો અભ્યાસ કર્યો અને પરીક્ષા સુધીમાં ફેબ્રુઆરી માસ સુધીમાં આપણે સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી બોર્ડની અંદર વારંવાર પૂછાયેલા પ્રશ્નોનો ખૂબ જ દ્રઢતાપૂર્વક અભ્યાસ કરીશું. આગળ વધતા રહીશું. ખૂબ મહેનત કરો. આ વિડીયોને વારંવાર જુઓ, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, પોતાના મિત્રો સુધી વિડીયોને પહોંચાડો અને ખાસ મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. તો મળતા રહીશું મિત્રો. અસ્તુ. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ, જય જય ગરવી ગુજરાત.